મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનું સમાપન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષનું સમાપન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષની ઉજવણીનો સમાપન સમારોહ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે। રાજ્યના તમામ અન્નપૂર્ણા કેન્દ્રોમાં ગુણવત્તાયુક્ત ભોજનનો વધુમાં વધુ શ્રમિકોને લાભ મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશના નાગરિકોને ઘર આંગણે વિવિધ સેવાઓના લાભ મળતા થયા છે। સામાન્ય નાના ગરીબ લોકોને પારદર્શી રીતે સરકારી સેવાઓ 100% પહોંચાડવામાં આવી રહી છે, જેને પરિણામે સરકાર પર નાગરિકોનો વિશ્વાસ રોજબરોજ વધતો જાય છે। જનતાના વિશ્વાસ અને સપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત એટ 2047નો સંકલ્પ કર્યો છે। વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જો સૌ સાથે મળી આગળ વધીશું તો જ વિકસિત ભારત, વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકશે। મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાને શરૂ કરાવેલા એક પેડ માં કે નામ અભિયાનમાં સૌને જોડાવા આહવાન કરતા જણાવ્યું હતું, દરેક નાગરિક એક વૃક્ષ રોપે તો મોટી સંખ્યામાં ગ્રીન કવર ઊભું કરી શકાશે, જેનાથી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મળશે। આ અવસરે અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ જે.એસ. પંડ્યા, ગુજરાત પ્રદેશના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ, બીએમએસ ક્ષેત્રીય સંગઠન મંત્રી સીવી રાજેશ, પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશ મજમુદાર, પ્રદેશ મહામંત્રી ગિરીશભાઈ પટેલ તથા ભારતીય મજદૂર સંઘના સદસ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।